વંદે માતરમ, જય હિન્દ. રાજુભાઈ ધાતા. બોટાદ શહેરના નાગરિકોને હું એક નમ્ર અપીલ કરું છું, એક નગરપાલિકાના કર્મચારી તરીકે અને બોટાદ શહેરના નાગરિક તરીકે. આજે રાજ્ય સરકાર શ્રી દ્વારા ભારે વરસાદની જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે એ અંતર્ગત 13 જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં આપણો બોટાદ જિલ્લો પણ રેડ એલર્ટમાં આવે છે. અને રાજ્ય સરકાર શ્રી દ્વારા જાનહાનિ ન થાય તે માટે તમામ ડિપાર્ટમેન્ટને સતર્ક કરવામાં આવ્યા છે. ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા NDRF, SDRFની જે રેડ એલર્ટમાં જે જિલ્લાઓ આવે છે ત્યાં ટીમો ફાળવવામાં આવી છે. અને સરકારશ્રી દ્વારા તમામ પગલાં લેવામાં આવ્યા છે. પણ બોટાદ નગરપાલિકા જે રાજ્ય સરકારશ્રીને પણ ગેરમાર્ગે દોરે છે. એટલા માટે હું લોકોને વિનંતી કરું છું કે તમારી સલામતી માટે આ વિડીયોને એટલો શેર કરજો કે રાજ્ય સરકાર સુધી આ વિડીયો પહોંચે, અમારા ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સુધી પહોંચે, માનની કલેક્ટરશ્રી સુધી આ વિડીયો પહોંચે. અને માનની કલેક્ટરશ્રીને પણ ખ્યાલ આવે કે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકા રાજ્ય સરકારને, ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને અને માનની કલેક્ટરશ્રીને પણ કેટલા ગેરમાર્ગે દોરે છે. હાલ મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો ફાયર સ્ટેશન ખાતે કોઈ પણ ફાયરના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા નથી. અને નગરપાલિકા આ સાબિત થાય છે કે જે દુર્ઘટના બને પછી આ કર્મચારીઓ જો ગામડેથી આવી શકે અને બચાવ કામગીરી કરી શકે એવો આ ઘાટ છે. મેં મારી રીતે એનાલિસિસ કર્યું તો ગામડેથી આવતા કર્મચારીઓ ગામડે હાજર છે, પોતાના ઘરે હાજર છે. પણ નગરપાલિકા દ્વારા જ્યારે રાજ્ય સરકાર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે મીડિયાને બોલાવી અને જ્યારે બાઇટ આપવાની હોય ત્યારે તમામ કર્મચારીઓને એકઠા કરી અને એ બાઇટ આપી દેવામાં આવે છે. એટલે લોકોને અને રાજ્ય સરકારને અને વહીવટીતંત્રને એવું થાય કે ફાયર વિભાગ કે બોટાદ નગરપાલિકા સતર્ક છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલ ફાયર સ્ટેશનનું સિટી બસના પાર્કિંગ તરીકે, સર્વિસ સ્ટેશન તરીકે, ગેરેજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જાણે કે આ સિટી બસ સેવા ફાયરની આવશ્યક સેવાથી પણ વિશેષ સેવા હોય તેવો આ ઘાટ છે. આવશ્યક સેવાના જે વાહનો છે બોટાદ શહેરથી 2 કિલોમીટર દૂર જે નવું ફાયર સ્ટેશન છે ત્યાં રાખવામાં આવ્યા છે. અને ત્યાં કોઈ પણ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા નથી. મીડિયામાં ખાલી જાહેરાત આપવામાં આવે છે કે ફાયરનો સ્ટાફ સજ્જ છે. અને નગરપાલિકા દ્વારા જે 70 લાખના ખર્ચે વાહન ખરીદ્યું તેમાં અગાઉના અધિકારીએ મોટો ભ્રષ્ટાચાર કરવા માટે વાહનને એક તો જેની ડિલિવરી લેવામાં લેટ કર્યું, ત્યારબાદ એજન્સી પાસેથી પૈસા ખંખેરવા માટે, પોતાનો ઈગો સંતોષવા માટે જે કાંઈ કર્યું એ પણ અગાઉ મીડિયામાં જાહેર થયો છે. છતાં અમારી વડી કચેરી દ્વારા પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અને આખરે એજન્સી દ્વારા ચીફ ઓફિસરને તાબે થઈ અને એમને નૈવેદ્ય ધરાવી અને હલકા પૂર્જા અદલ બદલ કરી અને ફાયરનું વાહન પધરાવવામાં આવ્યું. આ છેલ્લા 1 વર્ષથી ફાયર સ્ટેશન ખાતે બંધ છે. છતાં પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી રાજ્ય સરકારને કે અમારા ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને કે અમારી વડી કચેરી RCMને આ બાબત જાણ કરવામાં આવી નથી. અને બધું છુપાવવામાં આવે છે. અગાઉના ચીફ ઓફિસરે જે ભ્રષ્ટાચાર કર્યો છે એ આ ચીફ ઓફિસર દ્વારા છુપાવવા માટેના તમામ પ્રયાસ થયા છે. પણ અત્યારે ભ્રષ્ટાચાર મુદ્દો નથી. અત્યારે જે આવશ્યક રાજ્ય સરકારશ્રી દ્વારા આ 13 જિલ્લામાં જે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી, રાજ્ય સરકારના તમામ ડિપાર્ટમેન્ટ એલર્ટ છે. અને બોટાદ નગરપાલિકા જે રાજ્ય સરકારને અને નાગરિકોને ગેરમાર્ગે દોરે છે કે નગરપાલિકાની મુખ્ય આવશ્યક સેવા ફાયર, તો તેના માણસો કોઈ ફાયર સ્ટેશન ખાતે હાજર નથી. મીડિયાના લોકોને, માનની કલેક્ટર સાહેબશ્રીને પણ હું વિનંતી કરું કે તમારી રીતે તમે CCTV કેમેરાની ફૂટેજ કઢાવો. મારી આગળ તો આધાર પુરાવા છે. મેં એનાલિસિસ કર્યું છે કે બોટાદ નગરપાલિકાના તંત્ર કોઈ ઘટના બને તો કેટલું સજ્જ છે તે ખ્યાલ આવે. અને નાગરિકો જે આવા ખોટા મીડિયામાં બાઇટ જોઈ અને સંતોષ અનુભવે છે કે ફાયર વિભાગ એલર્ટ છે, નગરપાલિકા એલર્ટ છે, તેનો ખ્યાલ આવે. એટલા માટે મીડિયાના લોકોને પણ વિનંતી કરું છું કે સ્થળ માથે જુઓ. અને માનની કલેક્ટર સાહેબશ્રીને અને રાજ્ય સરકારશ્રીને વિનંતી કરું, અમારા પદાધિકારીશ્રીઓને વિનંતી કરું અને તેવો નિર્ણય લે કે ખરેખર આ જે મુખ્ય ફાયર સ્ટેશન છે ત્યાં તમામ સ્ટાફને હાજર રાખવામાં આવે.
અને આ જે સિટી બસ સેવા છે તો એ તો એજન્સીને વ્યવસ્થા કરવાની છે, એની રીતે વ્યવસ્થા કરે. તો આજે નજીકનું ફાયર સ્ટેશન છે, કોઈ દુર્ઘટના બને તો તાત્કાલિક ફાયરના વાહનો ઉપલબ્ધ થઈ શકે અને બચાવ કામગીરી થઈ શકે. વંદે માતરમ. જય હિન્દ.